હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ટીચિંગ મેથડ જે આપણે પદ્ધતિશાસ્ત્ર ભણીએ છીએ, ગણિતમાં પદ્ધતિશાસ્ત્ર, તેની અંદર આપણે 7મા લેક્ચરની અંદર ભેગા થયા છીએ. લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે 6 અલગ અલગ પ્રકારની ટીચિંગ મેથડ જોઈ હતી. જે પદ્ધતિ, જે અધ્યયન પદ્ધતિ છે મિત્રો, તે આપણે લાસ્ટ લેક્ચર સુધી આપણે 6 કમ્પ્લીટ કરેલી છે. આ જે સિરીઝ ચાલુ છે મિત્રો, તેમનું પ્લેલિસ્ટ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. અગાઉના લેક્ચરો તમે જોયેલા નથી તો ખાસ મિત્રો જોઈ લેજો એકવાર, કારણ કે દરેક પદ્ધતિની અંદર કંઈક નવીનતા જાણવા મળશે તમને. અને વિથ એમસીક્યુ છે એટલે તમને એ પણ બેનિફિટ થશે કે એક્ઝામમાં જે એમસીક્યુ પૂછાય છે એ તમને આવડી જાય. રેડી? તો આજના લેક્ચરની અંદર આપણે જે મેથડ જોવાની છે મિત્રો, એ મેથડને આપણે શરૂઆત કરતા પહેલા, જો લેક્ચરમાં તમે પહેલી વાર હોય, મતલબ ચેનલ પર પહેલી વાર હોય, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો, અને વિડીયોને લાઇક નથી કર્યું તો મિત્રો વિડીયોને લાઇક કરો, જરૂરથી લાઇક કરો, કારણ કે મારો ઉત્સાહ છે એ તમારા લાઇકથી વધતો હોય છે. અને આવી જ નવી નવી મેથડો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો, કારણ કે આપણે ટૂંક જ સમયની અંદર આવી જે નવી નવી મેથડો છે એ સિવાયના પણ ઘણા બધા ટોપિકો છે એ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરવાના છે. તો ખાસ મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો. રેડી? તો મિત્રો, આજના લેક્ચરની શરૂઆત કરીએ છીએ. અધ્યયન પદ્ધતિ જે ચાલે છે મિત્રો, તેમાં આપણે 7મા લેક્ચર તરફ આગળ વધીએ છીએ. પદ્ધતિશાસ્ત્રમાં ટાટ હોય, ટેટ હોય, કોઈ પણ પ્રકારની તમે ટીચર બનવા માટેની જે એક્ઝામની તૈયારી કરો છો, તો તેમના માટે આ ઉપયોગી લેક્ચર છે ખાસ મિત્રો. તો વિડીયોને લાઇક કરી દો ભાઈ, હજી તમે લાઇક નથી કરેલું તો વિડીયોને લાઇક કરો. એટલે આપણે લેક્ચરની શરૂઆત કરીએ છીએ મિત્રો. અધ્યયન પદ્ધતિ છે તેનું નામ છે ડિડક્ટિવ મેથડ, બરાબર? નિષ્કર્ષ મેથડ એટલે કે નિષ્કર્ષ પદ્ધતિ. હવે આ પદ્ધતિ જે છે એ એકચ્યુઅલી ઇન્ડક્ટિવ પદ્ધતિ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલી હતી, જેને નથી જોયેલી એકવાર ખાસ જોઈ લેજો, એમની વિપરીત કામ કરશે, એનાથી વિપરીત કામ કરશે. જેમ એનાલિટિકલ મેથડ અને સિન્થેટિક મેથડ છે એ એકબીજાથી વિપરીત કામ કરતું, તો એવી જ રીતના અહીંયા ઇન્ડક્ટિવ મેથડ એટલે કે આગમન પદ્ધતિ હતી, અને આ ડિડક્ટિવ પદ્ધતિ મેથડ એટલે કે નિષ્કર્ષ પદ્ધતિ, તે એકબીજાથી વિપરીત છે. રેડી? તો તેમના આપણે અર્થ જોશું, પ્રક્રિયા જોશું, બરાબર છે? ઉદાહરણ સાથે આપણે સમજવાની ટ્રાય કરશું, બરાબર છે? એના લાભ જોશું, એની અંદર શિક્ષકની ભૂમિકા શું છે એ જોશું, અને ગેરલાભ જોશું. રેડી? આ સિવાય સાથે સાથે આપણે એમસીક્યુ તો જોઈએ જ છે મિત્રો, તો એ પણ આપણે જોશું. તો ખાસ લાસ્ટ સુધી જોવા વિનંતી કરું છું. અર્થ ખાસ મિત્રો સમજવો જરૂરી છે. ડિડક્ટિવ મેથડ એવી એક પદ્ધતિ છે જેમાં શિક્ષણ સામાન્ય નિયમથી વિશેષ ઉદાહરણો તરફ જાય છે. ખાસ યાદ રાખજો મિત્રો, સામાન્ય નિયમથી વિશેષ ઉદાહરણ તરફ જાય છે. ઓમાં શું હતું? ઇન્ડક્ટિવમાં વિશેષથી નિયમ તરફ જતા હતા, બરાબર છે? વિશેષથી સામાન્ય તરફ જતા હતા, વિશેષથી સામાન્ય તરફ, બરાબર છે? એટલે પર્ટિક્યુલર ટુ જનરલ આપણે જતા હતા. અહીંયા શું છે મિત્રો? સામાન્ય નિયમથી વિશેષ તરફ જશું, સામાન્ય નિયમથી વિશેષ તરફ જશું, એટલે જનરલ ટુ પર્ટિક્યુલર, જનરલ ટુ પર્ટિક્યુલર આપણે કામ કરવાનું છે. રેડી? ચલો, અહીંયા લખ્યું છે એટલે કે સામાન્યથી વિશેષ તરફ જવું, ફ્રોમ જનરલ ટુ પર્ટિક્યુલર. આવા ઇંગ્લિશ શબ્દ ધ્યાનમાં રાખવા, બરાબર છે? એ પરીક્ષામાં એમસીક્યુ તરીકે પૂછાતા હોય છે, એટલે એ ધ્યાનમાં રાખવા. આ પદ્ધતિમાં શિક્ષક છે ને પ્રથમ શું કરશે તો કે નિયમ અથવા સિદ્ધાંત સમજાવે છે. કોઈ પણ નિયમ હોય, બરાબર છે, જે કામ કરવાનું છે એ કામને આધારે જે નિયમ છે, બરાબર છે, તે સમજાવવાની ટ્રાય કરશે, અથવા એના કોઈ સૂત્ર હોય, એના સિદ્ધાંત હોય તો એને સમજાવવાની ટ્રાય કરશે, બરાબર છે? એટલે શિક્ષક પહેલા કામ શું કરશે? નિયમો હોય કે સિદ્ધાંત હોય કે એ બધી વસ્તુને સમજાવવાની ટ્રાય કરશે. પછી વિદ્યાર્થી શું કરશે તો કે આ નિયમને ઉદાહરણ દ્વારા, ઉદાહરણોમાં લાગુ કરે છે. ઉદાહરણોમાં શું કરશે તો કે લાગુ કરશે. ઉદાહરણો જે છે એની અંદર લાગુ પડશે. ડાયરેક્ટ જ નિયમો એપ્લાય કરવાના છે. એટલે નિયમો તમને આપવામાં આવશે, વિદ્યાર્થીઓ હોય તો, બરાબર? શિક્ષક છે એ નિયમો આપશે અને વિદ્યાર્થીઓ છે એ નિયમો ડાયરેક્ટ એપ્લાય કરશે ઉદાહરણની અંદર. રેડી? તો આ મેઇન કામ છે નિષ્કર્ષ પદ્ધતિની અંદર. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વધશું મિત્રો. ઉદાહરણ એક અહીંયા આપેલું છે. શિક્ષક સૌ પ્રથમ કહે છે, શું કહે છે? એક ઉદાહરણ છે નાનકડું. સમ ઓફ એંગલ્સ ઓફ ટ્રાયેંગલ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. એટલે કે જે ત્રિકોણ છે તેમના બધા ખૂણાનો સરવાળો 180 ડિગ્રી, 180 ડિગ્રી થાય છે. આ નિયમ છે. તો આ નિયમ છે એ વિદ્યાર્થી શું કરશે તો કે વિદ્યાર્થી છે એ અલગ અલગ પ્રકારના ત્રિકોણો ઉપર આવું ચેક કરશે, બરાબર છે? કે ભાઈ આ નિયમ સાચો છે કે નહીં, બરાબર? એટલે એ ચેક કરશે અલગ અલગ ત્રિકોણો લઈ. રેડી? તો પછી વિદ્યાર્થીઓ અલગ અલગ ત્રિકોણોમાં તપાસ કરે છે કે આ નિયમ સાચો છે કે નહીં. ક્લિયર? તો એનું કામ એ છે વિદ્યાર્થીનું, અને શિક્ષકનું કામ છે નિયમ આપવાનું. રેડી? તો આ રીતના ઉદાહરણ દ્વારા ખાસ આપણે સમજૂતી લઈએ છીએ. હજી એક આપણે ઉદાહરણ જોઈએ મિત્રો. અહીં જો આપેલું છે, શિક્ષક સૂત્ર આપે છે. શું તો કે આ નિત્યસમ છે, આપણને ખબર છે. આ સૂત્ર આપ્યું, a + b આખાનો સ્ક્વેર બરાબર a² + 2ab + b². આ એક સૂત્ર છે, વિદ્યાર્થીને આપી દઈએ છે. અને પછી એમ કહે છે કે વિદ્યાર્થીને આ સૂત્ર છે એ 3 + 4 ના આખાના વર્ગ માટે એપ્લાય કરો, 2 + 5 આખાના વર્ગ માટે એપ્લાય કરો, બરાબર છે? તો આ ઉદાહરણમાં લાગુ કરી ચકાસે છે. આ ચેક કરે બે બાજુ, બરાબર? એટલે a = 3 b = 4 લઈ અને બે બાજુ છે એ આ સૂત્રને ચકાસણી કરશે, બરાબર છે? તો આવી રીતના વિદ્યાર્થી છે એ અલગ અલગ રીતે કામ કરવાના છે, અને શિક્ષક છે એને સૂત્ર કે નિયમો આપી દેશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ. આગળ છે હેતુ. હેતુ છે એ ખાસ ધ્યાનમાં રાખવાના. દરેક મેથડની અંદર
એના પોતાના હેતુ હોય છે, તો એ હેતુને ખાસ સમજવા, બરોબર છે. સામાન્ય નિયમને વાસ્તવિક ઉદાહરણોમાં લાગુ કરે છે. એક સામાન્ય નિયમ તમને આપે અને વાસ્તવિક ઉદાહરણોમાં શું કરશે? લાગુ કરશે. રેડી? આ એનું મેન નિષ્કર્ષ પદ્ધતિનો મેન હેતુ છે. ક્લિયર? નેક્સ્ટ, તાર્કિક વિચાર શક્તિ વિકસાવે છે. તાર્કિક, બરોબર, તાર્કિક વિચાર શક્તિ વિકસાવશે, બસ, બીજું કાંઈ નહીં. આમાં ઉપર લાંબુ વિચારવાનું નથી. નિયમો અને સૂત્રનો ઉપયોગ યોગ્ય, મતલબ યોગ્ય ઉપયોગ થાય એવી રીતના એને શીખવશે. નિયમો અને સૂત્રનો યોગ્ય ઉપયોગ થાય એવું શીખવવામાં આવે છે. આ એનો મેન હેતુ છે. મતલબ જે નિયમો છે, જે સૂત્ર છે ઓલરેડી છે, એને આપણે કેવી રીતના એપ્લાય કરવા એ વ્યવસ્થિત રીતે શીખવવામાં આવે છે. અને વિષયની સ્પષ્ટ સમજ આપવી. જે વિષય છે, જે ટોપિક છે એ આધારિત એને પ્રોપર સમજ આપવી, આ એમનો મેન હેતુ છે. તો આ 4 હેતુ છે. સામાન્ય નિયમને વાસ્તવિક ઉદાહરણોમાં લાગુ કરવામાં શીખવવામાં આવે છે. તાર્કિક વિચાર શક્તિ વિકસાવવામાં આવે છે. નિયમો અને સૂત્રનો યોગ્ય રીતે ઉપયોગ થાય તેવી રીતે શીખવવામાં આવે છે. વિષયની સ્પષ્ટ સમજ આપવામાં આવે છે. ક્લિયર? તો આ એના મેઇન 4 હેતુ છે. ખાસ ધ્યાનમાં રાખવા. દરેક આપણે મેથડની અંદર દરેકના આપણે પેલા સ્ટાર્ટિંગમાં અર્થ સમજીએ છીએ, પછી હેતુ સમજીએ છીએ, બરોબર છે. ઘણી જગ્યાએ મેં તમને ઉદાહરણથી પણ સમજાવેલું છે કે આ પદ્ધતિ આવી રીતના કામ કરે છે. રેડી? તો દરેક પદ્ધતિને એકવાર ખાસ મિત્રો જોઈ લેજો. જેમની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, પ્લેલિસ્ટની આખાની લિંક આપેલી છે, ખાસ જોઈ લેવું. રેડી? અને આની આપણે પીડીએફ પણ ટેલિગ્રામની અંદર ને એની અંદર શેર કરી દેશું. ટેલિગ્રામમાં તમે જોડાયેલા ના હોય તો ટેલિગ્રામમાં પણ જોડાયેલા જો, બરોબર છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી હશે. ચાલો નેક્સ્ટ આગળ મિત્રો વાત કરીએ તો મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ટાટ એચએસ મેથ્સ માસ્ટર કોર્સ આપણે લોન્ચ કરેલો છે, કે જેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે 11-12 સાયન્સના કોન્સેપ્ટો ક્લિયર કરી રહ્યા છે, કે જે 11-12 સાયન્સના શિક્ષક બનવા માંગે છે. ક્લિયર? તમારે પણ એક સારા એવા શિક્ષક બનવા માંગો છો મિત્રો, પ્રિલિમ્સ અને મેન્સની તૈયારી કરવા માટે તમે કન્ટેન્ટ આધારિત જે કોર્સ છે એની તમે શોધમાં હોય તો આ તમારી સામે છે મિત્રો, જેની અંદર તમને પ્રોવાઈડ થવાનું છે 11-12 સાયન્સના બધા ચેપ્ટરો પ્રોવાઈડ થવાના છે, કોન્સેપ્ટ સાથે એક્સપ્લેનેશન, એમસીક્યુ, એક્ઝામ્પલ, લેક્ચર નોટ, શોર્ટ નોટ્સ, ઓલ ફોર્મ્યુલા હેન્ડબુક, બધા ચેપ્ટરની ફોર્મ્યુલા હેન્ડબુક તમને મળવાની છે મિત્રો. આ ખાસ યાદ રાખજો. અલગથી પણ આ કોર્સ પ્રોવાઈડ કરીએ છીએ 199 ની અંદર. ઘણા બધા વિદ્યાર્થીઓને કન્સેપ્ચ્યુઅલી સ્ટ્રોંગ થવું હોય એની અંદર શોર્ટ ટ્રિક્સ આવશે. હેન્ડબુકની અંદર શું તો કે શોર્ટ ટ્રિક આવે, અલગ ટિપ્સ આપવામાં આવે, ડેફિનેશનો આપવામાં આવે. તો આવી રીતના અલગ ચેપ્ટર વાઇઝ બધી ફોર્મ્યુલા તમને મળી જશે. રેડી? એમસીક્યુ પ્રેક્ટિસ કરવામાં આવશે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે, બરોબર છે. આ કોર્સની વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. બાકી તમે જાણો છો મિત્રો કે 11-12 સાયન્સ જે છે એના એક લેક્ચરના ભાવ પણ મિનિમમ 500 રૂપિયા હોય ભાઈ. રેડી ને? અહીંયા આખો કોર્સ છે મિત્રો, એ માત્ર ને માત્ર 1999માં તમને ઉપલબ્ધ છે મિત્રો. માત્ર ને માત્ર 1999. બાકી તમે જાણો જ છો સાયન્સમાં પણ તમે ફેકલ્ટી તરીકે કામ કરતા હશો, બરોબર. ઓછામાં ઓછા જો 3 વર્ષનો અનુભવ હોય ને ભાઈ, તો તમે જાતે સેલ્ફ સ્ટડીથી નહીં કામ કરી શકો. પણ તમારી પાસે તમે ફ્રેશર છો, અથવા તમે ડાયરેક્ટલી હજી બીએડ કમ્પ્લીટ કર્યું તમે જોબ શોધી રહ્યા છો, અથવા તમારે 3 વર્ષનો જે અનુભવ નથી થયો, તો આવા બધા પ્રકારના જે શિક્ષકો છે એમને આ કોર્સની જરૂરિયાત પડવાની છે મિત્રો. ખાસ યાદ રાખજો, બરોબર છે. કન્ટેન્ટ સ્ટ્રોંગ જેટલો બનાવશો એટલો તમને આઈડિયા આવશે. રેડી? તો ખાસ અત્યારે તમે જોડાઈ જાઓ, મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આજે જ તમે આ કોર્સને ડેમો લેક્ચર જોઈ અને પરચેસ કરી લો. રેડી? નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે લિંક, કે નહીં તો કે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની. ક્લિયર? તો આજે જ જોડાઈ જજો ભાઈ, બરોબર છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. તો હવે મિત્રો અહીંયા પ્રક્રિયાઓ આવે છે, બરાબર છે. ડિડક્ટિવ મેથડની અંદર પ્રક્રિયાઓ, નિષ્કર્ષ પદ્ધતિની અંદર 4 સ્ટેપની અંદર આ પ્રક્રિયા કામ કરે છે. જેમ ઇન્ડક્ટિવ મેથડની અંદર જેમ 4 સ્ટેપની અંદર પ્રક્રિયા હતી, બરાબર છે, તો એવી જ રીતના અહીંયા પણ છે, બરાબર છે. સૌથી પહેલા સ્ટેટમેન્ટ ઓફ જનરલ રૂલ, નિયમ રજૂ કરો. નિયમ આપવામાં આવે છે, સૌથી પહેલો સ્ટેપ એ થશે, બરાબર. નિયમ રજૂ કરવામાં આવે છે. શિક્ષક સામાન્ય નિયમ, સિદ્ધાંત અથવા સૂત્ર સમજાવે છે. આ પહેલું કામ. રેડી? નેક્સ્ટ બીજું કામ શું છે તો કે એક્સપ્લેનેશન છે, સમજ આપવી, બરોબર છે. જે નિયમો છે, બરોબર છે, એ શું કરશે તો કે વિદ્યાર્થીઓને એની સમજ આપશે. કોણ? તો કે શિક્ષક, બરોબર. વિદ્યાર્થીને એ નિયમ કે સૂત્ર કેવી રીતે કામ કરે છે તે સમજાવશે, એટલે કે એક્સપ્લેનેશન આવશે. પહેલું સ્ટેપ શું હતું? સ્ટેટમેન્ટ ઓફ જનરલ રૂલ, બરોબર છે, નિયમો રજૂ કરવા. બીજું સમજ આપવી, નિયમોની સમજ આપવી, એટલે કે એક્સપ્લેનેશન. નેક્સ્ટ એપ્લિકેશન, લાગુ કરવું. નિયમ છે એ કેવી રીતના લાગુ કરવું એની આપણે ત્રીજા સ્ટેપની અંદર કામ કરવામાં આવશે. વિદ્યાર્થીએ નિયમનો ઉપયોગ કરી વિવિધ ઉદાહરણો કરે છે, બરોબર છે. જેમ કે આપણે હમણાં એક એક્ઝામ્પલ જોયું હતું, સમ ઓફ એંગલ, બરોબર છે, ટ્રાયેંગલ, મતલબ જે સમ ઓફ એંગલ ઓફ ટ્રાયેંગલ, એટલે કે 180 ડિગ્રી હતું, બરોબર છે. તો એ એક નિયમ હતો, એ અલગ અલગ ત્રિકોણો માટે એપ્લાય કરશે. એવી રીતના હમણાં આપણે એક જોયું, a + b આખાઈનો સ્ક્વેર = a² + 2ab + b², જેની પણ અલગ અલગ ઉદાહરણો માટે એ એપ્લાય કરશે અને એ નિયમ સાચો છે કે નહીં એ ચકાસણી કરશે. ક્લિયર? એવી જ રીતના ચોથું સ્ટેપ છે મિત્રો, શું? વેરિફિકેશન. લાસ્ટમાં પણ વેરિફિકેશન આવતું, તો અહીંયા પણ વેરિફિકેશન છે, તપાસ છે.
શું તપાસે? વિદ્યાર્થી ચકાસે છે કે નિયમ દરેક ઉદાહરણ માટે શક્ય છે કે નહીં, એટલે એ ચકાસવું પડે. એ લાસ્ટમાં વેરિફિકેશન આવે. ક્લિયર? તો આ 4 સ્ટેપની અંદર છે એ નિષ્કર્ષ પદ્ધતિ કામ કરે છે ભાઈ. સ્ટેટમેન્ટ ઓફ જનરલ રૂલ, બરોબર છે, પછી નિયમની સમજ આપવી, એપ્લિકેશન એટલે કે લાગુ કરવું, બરોબર છે, જે નિયમ છે એને લાગુ કરવામાં આવે છે, અને લાસ્ટમાં શું કરવામાં આવે છે મિત્રો? વેરિફિકેશન કરવામાં આવે છે, બરોબર. વેરિફિકેશન એટલે કે ચકાસણી કરવામાં આવે છે. રેડી? તો ચકાસણી કરી અને અહીંયા 4 સ્ટેપનું કામ પૂરું થાય છે, એટલે કે નિષ્કર્ષ પદ્ધતિ છે એમનું અહીંયા મતલબ એ સ્ટેપ બાય સ્ટેપ અહીંયા કાર્ય પૂર્ણ થાય છે. ક્લિયર? તો મિત્રો આ જ રીતના આપણે ઇન્ડક્ટિવ મેથડમાં પણ જોયા હતા 4 સ્ટેપ, બરોબર છે. તો એ ખાસ તમે ના જોયેલા હોય તો એકવાર રિવાઇઝ કરી લેજો, એટલે કે જોઈ લેજો વિડીયો, બરોબર છે. નીચે પ્લેલિસ્ટની અંદર ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ખાસ જોઈ લેવા. રેડી? અને વિડીયોને ભાઈ હજી લાઈક નથી કર્યું તો લાઈક કરી લ્યો ભાઈ. કાં મૂંઝાઈ કાં જાવ ભાઈ, તમે યાર વિડીયોને લાઈક કરો યાર, એટલે મારો ઉત્સાહ વધતો રહે યાર, બરોબર છે. તમારો ઉત્સાહ ત્યારે વધશે, મારો વધશે, બરોબર છે. એટલે મારો ઉત્સાહ વધારવા માટે તમારે લાઈક કરવું પડશે. લાઈક કરશો તો મને મજા આવશે, બરોબર છે, આનંદ મળશે. કમેન્ટ પણ કરતા રહેજો. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ MCQ ના આન્સર સાથે કમેન્ટ કરતા હોય, તમે કરવી, બરોબર છે, મૂંઝાવું નહીં. ચાલો નેક્સ્ટ, શિક્ષકની ભૂમિકા. હવે ખાસ આ જોવું જરૂરી છે કે દરેક પદ્ધતિની અંદર શિક્ષકનો રોલ છે એ અલગ અલગ હોય છે. તો આ મેથડની અંદર શિક્ષકનો રોલ શું છે? તો ખાસ મિત્રો પહેલો નિયમ તો ઈ જ છે, મતલબ પહેલો રોલ ઈ જ છે કે નિયમો અને સિદ્ધાંતો સમજાવવા, આપવા અને સમજાવવા. રેડી? નિયમો અને સિદ્ધાંતો સમજાવે છે, પેલો મેઇન આનો રોલ છે. રેડી? ઉદાહરણો દ્વારા સમજણ વધારતો જાય છે. નવા નવા ઉદાહરણો આપ્યા જ રાખે. એક જ નિયમ ઉપર નવા નવા ઉદાહરણો આપી અને એને સમજાવવાની ટ્રાય કરે છે વિદ્યાર્થીઓને. રેડી? નેક્સ્ટ, વિદ્યાર્થીઓને નિયમો લાગુ કરવા માટેનું માર્ગદર્શન આપે છે. નિયમ તો આપશે પણ સાથે સાથે એવું પણ એને માર્ગદર્શન આપશે કે આ નિયમ છે આ રીતના એપ્લાય કરાય, આ નિયમ છે આ રીતના એપ્લાય કરાય, આ નિયમ છે આ રીતના એપ્લાય કરાય. તો એવી રીતના શિક્ષકનો રોલ હોય છે કે નિયમો કેવી રીતના એપ્લાય કરવું એ પણ શીખડાવવું. ક્લિયર? નેક્સ્ટ, ભૂલ થાય, ધારો કે નિયમ લગાડવામાં કોઈ ભૂલ થાય તો તેને સુધારવા માટે પ્રેરિત કરે છે, બરોબર. મતલબ સુધારો કેવી રીતના કરવો એની પણ તમને વિદ્યાર્થીઓ તરીકે, મતલબ વિદ્યાર્થી છે તો એને માર્ગદર્શન આપશે. ક્લિયર? તો આ 4 પોઈન્ટ છે, નિયમો ઉપર ખાસ ફોકસ કરવામાં આવે છે, આ ખાસ ધ્યાન રાખવું, બરોબર છે. ઇન્ડક્ટિવ મેથડ હતી એ શેના ઉપર ફોકસ કરતી હતી? તો કે અહીંયા આપણે નિયમો ઉપર લાગુ નથી કરવું, મતલબ ઉદાહરણ અહીંયા શું કરતા હતા આપણે? અહીંયા શું હતું કે નિયમથી વિશેષ તરફ, એટલે સામાન્યથી વિશેષ તરફ જતા, અહીંયા વિશેષથી સામાન્ય તરફ જતા, બરોબર. અહીંયા નિયમો છે એ આપણે મેળવવામાં આવતા, ઉદાહરણો ધરવા, બરોબર છે, અલગ અલગ. અહીંયા નિયમો આપણે આપી દઈએ અને પછી આપણે એનો એપ્લાય કરવાનો હોય છે, બરોબર છે. અહીંયા તમને પ્રશ્ન આપી દઈએ અને પછી એના ઉપરથી નિયમો બનાવવાના હોય છે. એવું આપણે ઇન્ડક્ટિવ મેથડમાં જોયું. એટલે મેં તમને કીધું ને કે આ બે એકબીજાની કેવી છે? તો કે વિપરીત મેથડો છે ભાઈ. કેવી મેથડો છે? વિપરીત મેથડો છે. ખાસ મિત્રો દરેક મેથડનું તમારે એનાલિસિસ કરવાનું છે, તો જ પરીક્ષામાં ટાટની એક્ઝામની અંદર જે કોમ્પિટિશન વધતી જાય છે મિત્રો, એમાં તમારે બેડો પાર કરવા માટે આવા દરેક પ્રકારના ટોપિકો છે ને કવર કરવા પડે ભાઈ, બરોબર. દરેક પ્રકારના ટોપિકો છે એ કવર કરવા પડશે, એટલે તમે 100% 11-12 સાયન્સના મેથ્સના ટીચર બની જવાના છો. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. લાભ છે તો એની અંદર સમય ઓછો લાગે, કારણ કે નિયમોનું તો કઈ સંશોધન કરવાનું નથી, નિયમો તો ઓલરેડી આવે છે ભાઈ. તો અહીંયા સમય છે આ બચી જવાનો છે. તો આ એક બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ભાઈ, ખાસ ધ્યાન રાખજો. સિન્થેટિક મેથડની અંદર પણ સમય ઓછો લાગતો, તો અહીંયા પણ સમય ઓછો લાગે છે. નેક્સ્ટ, વિષયની સ્પષ્ટ સમજ મળે છે. વિષયની સ્પષ્ટ સમજ મળે, કારણ કે અહીંયા નિયમો ઉપર ફોકસ નથી કરવાનું, વિષય ઉપર જ ફોકસ કરવાનું, જે ટોપિક છે એના ઉપર જ ફોકસ કરવાનું છે, એટલે એની સ્પષ્ટ સમજ મળશે. ક્લિયર? ગણિત અને વિજ્ઞાનમાં ખૂબ જ ઉપયોગી છે ભાઈ. ગણિત અને વિજ્ઞાન જેવા સબ્જેક્ટની અંદર ખૂબ જ ઉપયોગી આ મેથડ છે હો ભાઈ. નેક્સ્ટ, નિયમોને ઉપયોગમાં લેવાની કુશળતા વિકસે છે. નિયમો કેવી રીતના એપ્લાય કરવા એની તો કુશળતા વિકસવાની જ છે, કારણ કે નિયમો તો આપી દેવામાં આવે છે અને ખાલી એપ્લાય કરવાના છે ભાઈ. તો નિયમો કેવી રીતના એપ્લાય કરવા એની કુશળતા વધશે ને. ક્લિયર? તો નિયમોને ઉપયોગમાં લેવાની કુશળતા વધે છે. નેક્સ્ટ, અભ્યાસ વધુ સુવ્યવસ્થિત બને છે. અભ્યાસ છે, કારણ કે એને નિયમો એપ્લાય કરતા આવડી ગયું ભાઈ, બરાબર. સૂત્ર તો ઘણા બધા વિદ્યાર્થી, વીક લેવલના વિદ્યાર્થીઓ એને કામ થઈ જાય, કારણ કે નિયમો મળી ગયા ભાઈ. હવે તો એપ્લાય જ કરવાના છે, એટલે અભ્યાસ કેવો થઈ જશે મિત્રો? સુવ્યવસ્થિત થઈ જશે, બરાબર છે. તો આ બધા એના અલગ અલગ પ્રકારના ફાયદાઓ છે. ખાસ દરેક મેથડ માટે આપણે આવી રીતના લાભ લીધેલા છે, બરાબર છે. તો અમારે પણ લાભ લઈ લેવાના છે, શીખી લેવા છે. નેક્સ્ટ, ગેરલાભ, ખામીઓ પણ છે. શિક્ષણ છે એ રટણ મૂલ્ક બની શકે છે. શું કામ? કારણ કે નિયમો ગોખી નાખવા, રટવાનું, બરાબર છે, રટણ મૂલ્ક બની જાય, બરાબર છે. તો એ ખાસ યાદ રાખજો મિત્રો. તો આ એક થોડીક ખામી થઈ જાય આપણા માટે, મતલબ વિદ્યાર્થી લેવલે, બરાબર છે. વિચાર શક્તિનો વિકાસ ઓછો થઈ જાય છે. વિચાર શક્તિનો વિકાસ છે એ ઓછો થઈ જાય, કારણ કે આ નિયમો આપી દેવામાં આવે. નિયમોનું કઈ વિચાર કરવાનું જ નહીં, વિચારવાનું કામ બંધ થઈ ગયું ભાઈ, કેલ્ક્યુલેશન ઉપર કામ થઈ જાય. રેડી? તો વિકાસ ઓછો થઈ જશે. નેક્સ્ટ, વિદ્યાર્થી નિષ્ક્રિય રહે છે. નિષ્ક્રિય શું કામ? કારણ કે એને કઈ હાલનું કામ તો કરવાનું જ નથી, બરાબર. બેઠું કામ જ આવશે. નિયમો આવી ગયો, એપ્લાય કરો, કામ પૂરું. નિષ્ક્રિય રહે, બરાબર છે. સમજણ વગરનો નિયમ લાગુ કરી શકે છે. સમજણ વગર નિયમો લાગુ કરી શકે, પ્રોપર સમજણ આવે દાબી દી,
બરોબર છે, સાહેબ પાસે તો શીખવા જવું જ જવું, નકર આપણે એપ્લાય કરી દઈએ ભાઈ. તો આવી રીતના થોડાક ગેરલાભ થઈ જાય આવા, બરોબર છે. એટલે આવી ખામી પણ છે નિષ્કર્ષ પદ્ધતિની અંદર, એટલે કે ડિડક્ટિવ મેથડ જે છે એની અંદર આવી પ્રકારની ખામીઓ પણ છે. રેડી. થોડી તમારી પણ ખામીઓ છે. વિડીયોની અંદર આટલું તમને કન્ટેન્ટ ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવે છે ભાઈ, અને છતાંય તમે લાઇક ના કરો ભાઈ, તો તમારી પણ થોડી ખામી કહી શકાય ને ભાઈ, બરોબર છે. એટલે લાઇક કરી દેજો ભાઈ, મૂંઝાતા નહીં જીરી કે, બરોબર છે. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. તો પાછું એકવાર રિપીટ કરી દો મિત્રો, મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર અહીંયા ટાટ હાયર સેકન્ડરી મેથ માસ્ટર કોર્સ ચાલુ થઈ ગયો છે ભાઈ. ઘણા બધા વિદ્યાર્થીઓ લાભ લે છે, તમે લાભ લઈ લ્યો ભાઈ. 11-12 સાયન્સમાં તમે જો મિનિમમ 3 વર્ષનો એક્સપિરિયન્સ કરો છો તો તમે મતલબ સ્ટડી કરાવો છો, બરાબર, તો તમે આરામથી વ્યવસ્થિત રીતે સેલ્ફ સ્ટડી કન્ટેન્ટની અંદર કરી શકશો, કન્ટેન્ટની અંદર, બરાબર છે. બાકી બધા વ્યક્તિઓ એ છે ને તો એના લાભ લેવો જરૂરી છે, બરાબર છે. કારણ કે તમને એ તો બેનિફિટ થવાનો જ છે કે તમે જે પરીક્ષા દો છો એની અંદર ક્વોલિફાય થાવ ન થાવ એ બધે પછીનો પ્રશ્ન છે, બરાબર છે. પણ તમે જ્યાં સ્ટડી કરાવો છો ત્યાં પણ તમને હેલ્પફુલ થશે, બરાબર ને. જો તમે તનતોડ મહેનત કરી નાખશો તો બેડો પાર થઈ જવાનો છે. ટાટ હાયર સેકન્ડરી કન્ટેન્ટ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે પ્રિલિમ્સ પ્લસ મેઇન્સની અંદર, ક્લિયર. જેના ફીચર્સ એ અલગ અલગ પ્રકારના છે. 11-12 સાયન્સના બધા ચેપ્ટરો પ્રોવાઈડ કરવામાં આવે છે. રેડી. કન્સેપ્ટ વિથ એક્સપ્લેનેશન, MCQ, એક્ઝામ્પલ્સ, લેક્ચર નોટ્સ, શોર્ટ નોટ્સ, અને એક્સ્ટ્રામાં આપણે એડ કરી તો ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક, દરેક ચેપ્ટરની કન્સેપ્ટ વાઇઝ ફોર્મ્યુલા બુક તમને મળવાની છે ભાઈ, કે જેની અંદર શોર્ટ ટ્રિક્સ હોય, ડેફિનેશન હોય, ટિપ્સ હોય અલગ અલગ પ્રકારની, બરાબર. તો એ બધી વસ્તુ તમને સેપરેટ બહુ જ વ્યવસ્થિત રીતે સમજી શકો ને વાંચી શકો એવા પ્રકારની PDF આપણે ક્રિએટ કરેલી છે ભાઈ, બરાબર છે. તો એનો પણ તમને લાભ મળવાનો છે, બરાબર છે. MCQ પ્રેક્ટિસ માટે પણ તમને PDF મળશે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ મળશે ભાઈ, બરાબર છે. તો આ બધી વસ્તુની માહિતી વધારે તમારે જોતી હોય કે ભાઈ કોર્સમાં કઈ રીતના આગળ વધુ શું કાંઈ, અને આ કોર્સ છે એ 1 વર્ષની વેલિડિટી વાળો છે ભાઈ. 1 વર્ષ લગી તમને પૂરેપૂરો ફાયદો થશે ભાઈ, બરાબર છે. 84 601 77 022, બરાબર છે. ડિટેલમાં કન્સેપ્ટ ક્લિયર કરાવેલા છે ભાઈ. તો ખાસ એકવાર ડેમો લેક્ચર જોઈ અને મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનને છે ને ડાઉનલોડ કરીને ડેમો જોઈ અને તમે પરચેસ કરી લેજો કોર્સ. તમને ખબર જ હશે 1999 એટલે કાંઈ ના કહેવાય ભાઈ. 11-12 સાયન્સનો કન્ટેન્ટ એટલે તમને ખબર છે વિશાળ છે ભાઈ. ટોટલ 14 + 13 એટલે કે 27 ચેપ્ટર થાય, બરાબર. સંકલન જેવું એક ચેપ્ટર પૂર્ણ કરાવવાના પર્સનલ ક્લાસ જોશો તો તમને ખબર કેટલા થાય, બરાબર. મેથ્સના ઘણા બધા શિક્ષકો છે એ કદાચ પર્સનલ ક્લાસીસ છે ને આની પાછળ મીંડું લગાડીને લેતા હશે આખો 11મું અથવા 12મું પૂરું કરવાના. રેડી. અને તમે પણ કદાચ શિક્ષક તરીકે કામ કરતા હોય તો એક લેક્ચરના 500 રૂપિયા તો તમે લેતા જશો ભાઈ, બરાબર. 11-12 સાયન્સમાં ભણાવવાના, બરાબર છે. તો 1999 રૂપિયા એટલે કે 4 લેક્ચરનું કામ છે ભાઈ. એક દિવસમાં તમે આખો 1 વર્ષનું કામ પહેલું કરી શકશો. કેરિયર માટે વિચારશે વિદ્યાર્થીઓ, બરાબર. કેરિયર માટે વિચારવું પડશે કે 1999 રૂપિયા દેવા કે નહીં. કન્ટેન્ટ પ્રોવાઈડ થાય છે પ્રિલિમ્સ પ્લસ મેઇન્સની અંદર, અને એના માટે વિચારવું પડશે ભાઈ. તમે જોજો, વિચારી લેજો ભાઈ. રેડી. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનને આજે ડાઉનલોડ કરી લ્યો અને ડેમો લેક્ચર અચૂક જુઓ, પછી તમને આઈડિયા આવે. ક્લિયર. ચાલો આગળ વાત કરીએ મિત્રો. હવે MCQ છે, મારી સાથે સાથે કમેન્ટની અંદર આન્સર આપજો, એટલીસ્ટ લાઈક તો આપજો, બરોબર છે ભાઈ. ડિડક્ટિવ મેથડનો મુખ્ય સિદ્ધાંત કયો છે? શું છે ભાઈ? શું છે અહીંયા? તમને આવડી જવું જોઈએ. પર્ટિક્યુલર ટુ જનરલ? ના ભાઈ ના. જનરલ ટુ પર્ટિક્યુલર? યસ. સામાન્ય ટુ વિશેષ તરફ જાય છે. વિશેષથી સામાન્ય હતું. ઇન્ડક્ટિવમાં અહીંયા જનરલ ટુ પર્ટિક્યુલર તરફ આગળ વધે છે. રેડી. ચાલો તો આ ડિડક્ટિવ મેથડ. નેક્સ્ટ, ડિડક્ટિવ મેથડમાં શિક્ષક શું કરે છે ભાઈ? શિક્ષકનું કામ શું છે? તો કે નિયમ શોધવા માટે વિદ્યાર્થીઓને કહે છે. તો એવું તો ઇન્ડક્ટિવમાં કહેતા, અહીંયા ક્યાં કહે છે ભાઈ? સીધો નિયમ સમજાવે છે ભાઈ. સીધો નિયમ આપીને સમજાવી દે કે આ રીતના આપણે નિયમ છે, અને એ સમજાવે, અને પછી વિદ્યાર્થીઓ છે એને એના ઉપર કામ કરશે, મતલબ ઉદાહરણ સોલ્વ કરવાનું. રેડી. ચાલો તો સીધો નિયમ સમજાવે છે. ક્લિયર. તો આ વસ્તુ યાદ રાખજો ડિડક્ટિવ માટે. નેક્સ્ટ, ડિડક્ટિવ મેથડમાં મુખ્ય ભાર કઈ બાબત પર હોય છે? રટણ પર, નિયમના ઉપયોગ પર. મેં તમને કીધું તું નિયમ પર છે આ મેથડ ભાર કરે છે. મતલબ કેના ઉપર ભાર છે? તો કે નિયમ ઉપર ભાર કરવામાં આવે છે. તો નિયમના ઉપયોગ પર ભાર કરવામાં આવે છે. રેડી. નિયમ કેવી રીતના ઉપયોગ કરવો એના ઉપર ભાર કરવામાં આવે છે. ચર્ચા પર, પ્રયોગ પર આવું ના આવે. પ્રયોગ છે તો એ સંયોજન મેથડની અંદર એના ઉપર ભાર આવતો હતો. રેડી. તો ખાસ યાદ રાખજો મિત્રો. નેક્સ્ટ, ડિડક્ટિવ મેથડ કયા વિષયમાં વધુ ઉપયોગી છે? તો આપણે આગળ આવ્યું હતું આપણે, બરોબર છે. ગણિત અને વિજ્ઞાન વિષયની અંદર આ મેથડ છે એ બહુ જ ઉપયોગી છે ભાઈ. ડિડક્ટિવ મેથડ. રેડી ભાઈ. નિષ્કર્ષ મેથડ, બરોબર છે. રેડી. ગણિત અને વિજ્ઞાનની અંદર. નેક્સ્ટ, ડિડક્ટિવ મેથડની મુખ્ય ખામી કઈ? તો આની અંદર એક ખામી તો છે ભાઈ. તો પ્રશ્ન પૂછો, શું સમય વધુ લાગે છે? ના. તો સમય શું કામ વધુ લાગે ભાઈ? અહીંયા તો નિયમો ડાયરેક્ટ આપે છે, તો આપણે કામ ઉદાહરણ સોલ્વ કરવાના છે, તો આ નિયમ વધુ લાગે, સમય વધુ લાગશે નહીં. વિચાર શક્તિ ઓછી વિકસે છે. હા, એવું બની શકે, કારણ કે
નિયમો જ આપણને આપી દે છે તો વિચારવાનું કામ કરવાનું જ નથી ભાઈ, તો વિચાર શક્તિ છે એ કેવી થઈ જશે મિત્રો? ઓછી થઈ જશે, બરોબર? એટલે વિકાસ થવાની ઓછી થઈ જશે, મતલબ હોય એમાંથી ઘટી ન જાય, પણ જે વિકાસ થવી જોઈએ એટલી નહીં થાય, એનાથી ઓછી મતલબ રહેશે. નિયમ સમજાતો નથી, ચર્ચા વધારે થાય છે, બરોબર? તો આ બધી વસ્તુની અંદર બી ઓપ્શન છે એ ડિડક્ટિવ જે મેથડ છે એની મુખ્ય ખામી છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. ડિડક્ટિવ મેથડનો મુખ્ય લાભ કયો છે? કયો લાભ કયો છે? લાભ, બરોબર? સમય ઓછો લાગે છે, વિચાર વધારે થાય છે, રસ વધારે રહે છે, ઉદાહરણો સમજવામાં મુશ્કેલી પડે છે. તો આની અંદર મિત્રો સમય ઓછો લાગે છે. નિયમો તો ડાયરેક્ટ આપીએ છીએ તો સમય ઓછો લાગે છે ભાઈ, બરોબર? આગલામાં તમને ગેરલાભની અંદર મેં તમને સમજાવ્યું હતું, મતલબ હમણાં થોડીક પહેલા આપણે કઈ ખામી છે એની અંદર પ્રશ્ન હતો તેમાં મેં તમને સમજાવ્યું, બરોબર? તો સમય ઓછો લાગે છે. શું થાય છે ભાઈ? સમય ઓછો લાગે છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. ડિડક્ટિવ મેથડની શરૂઆત કઈ રીતે થાય છે? ડિડક્ટિવ મેથડની શરૂઆત કઈ રીતે થાય? તો કે નિયમથી થાય. ક્યાંથી થાય? તો કે નિયમથી. શું કામ નિયમથી? કારણ કે નિયમ આપે પછી આગળ બધું કામ થાય ભાઈ, બરોબર છે? એટલે નિયમથી શરૂઆત થાય. ક્યાંથી શરૂઆત થાય? નિયમ આપવાનો, બરોબર છે? આપણે 4 પ્રક્રિયા હતી ને, બરોબર? પહેલા નિયમ આપવામાં આવે છે, પછી એને સમજાવવામાં આવે છે, પછી લાગુ કરવામાં આવે છે, અને પછી વેરીફાઈ કરવામાં આવે છે. રેડી? તો નિયમથી શરૂઆત થાય છે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધશું મિત્રો. ડિડક્ટિવ મેથડમાં વિદ્યાર્થીઓ શું કરે છે? વિદ્યાર્થીઓ શું કરે છે? રેડી? નિયમ બનાવે છે? ના ભાઈ ના, એ તો ઇન્ડક્ટિવમાં થાય. નિયમનો ઉપયોગ કરે છે? તો હા, નિયમ આપી દે એટલે એ ઉપયોગ કરશે ભાઈ, તો નિયમનો ઉપયોગ કરશે. રેડી? અહીં બી ઓપ્શન આવશે. નવા સૂત્ર શોધે છે, ચર્ચા કરે છે, એવું ના ચાલે, નિયમનો ઉપયોગ કરે છે. બરોબર છે? ચાલો નેક્સ્ટ આગળ વધશું મિત્રો. તો મિત્રો ડિડક્ટિવ મેથડ અધ્યયન પદ્ધતિઓની અંદર ડિડક્ટિવ મેથડ છે અહીંયા કમ્પ્લીટ થાય છે. ટેટ હાયર ટેટ છે એ 1, 2 હોય, ટાટ હાયર સેકન્ડરી હોય, કોઈ પણ પ્રકારની તમે તૈયારી કરો છો મિત્રો, તો આ જે લેક્ચર છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ બનશે. આ સિરીઝ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ બનશે, કારણ કે દરેક પ્રકારના ક્વેશ્ચનો છે ને એને આપણે કન્સેપ્ટ વાઇઝ સમજેલા હશે તો તમને લાંબા ટાઈમ સુધી યાદ રહેશે. બરોબર છે? તો કોઈ પણ પ્રકારની એક્ઝામની તમે તૈયારી કરો છો તો તમારા માટે આ બધી પ્રકારના જે મેથડો ભણ્યા છીએ આપણે એનો ફાયદો થવાનો છે. એટલે ખાસ તમે હજી પણ મેથડો અલગ અલગ પ્રકારની જે આપણે ભણાવી છે એ તમે જોયેલી નથી તો ખાસ મિત્રો એકવાર જોઈ લેજો, બરોબર છે? હજી પણ આપણે 2-4 મેથડો આપણે કરાવવાની છે આની, બરોબર છે? જે છે એ તો કરાવી જ પડશે. પછી આગળ આપણે નવી સિરીઝ સ્ટાર્ટ કરશું ભાઈ, બરોબર છે? તો અત્યારે પદ્ધતિ શાસ્ત્રની અંદર જે ટીચિંગ મેથડ ચાલે છે મિત્રો, અધ્યયન પદ્ધતિ, તે ખાસ એકવાર જોઈ લેવી, બરોબર છે? અને વિડીયોને લાઈક કરતા રહેજો ભાઈ, એટલે કે મારો ઉત્સાહ વધતો રહે, નવી સિરીઝ લાવવાની મને ઈચ્છા થાય હો ભાઈ, એટલે ખાસ યાદ રાખજો. રેડી? તો મિત્રો આવા જ પ્રકારની આપણે ટીચિંગ મેથડો છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર પાછી ભણવાની છે, બરોબર છે? ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરજો એટલે વાંધો ન આવે. અગાઉ પણ આપણે મેથડો ભણી ગયા છીએ, બરોબર છે? આ બધાની પીડીએફ છે એ લાસ્ટમાં આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર શેર કરવાના છીએ. ટેલિગ્રામ ગ્રુપની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ખાસ મિત્રો જોડાઈ જજો એટલે તમને આ બધું મટીરિયલ મળતું રહે. અને પોલ MCQથી પણ આપણે ઘણા બધા વિદ્યાર્થીઓના કન્ટેન્ટ છે, મનોવિજ્ઞાનનું છે, ગણિતમાં શિક્ષકની ભૂમિકા શું છે, તો આવા બધા અલગ અલગ ટોપિકો ઉપર આપણે પોલ MCQ છે એ શેર કરતો હોઉં છું. અને લાસ્ટમાં સાંજે આપણે એની PDF પણ શેર કરતા હોઈએ છીએ. તો ટેલિગ્રામમાં પણ જોડાઈ જાજો જેથી કરીને તમને અલગ અલગ કન્ટેન્ટનો પણ લાભ મળતો રહે, બરોબર છે? આ પ્રકારનો. રેડી? તો સાથે સાથે પેપર 1 ને પેપર 2 બધાની તૈયારી થતી જાય. પેપર 2માં તો તમે જોડાઈ જશો કન્ટેન્ટ સાથે, બરોબર છે? અને પેપર 1માં આવી રીતના હું તમને ફ્રીમાં પ્રોવાઈડ કરીશ, એટલે કોઈ પણ પ્રકારની તમારી ચિંતા નહીં ભાઈ. રેડી? તો આજનો મિત્રો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા આવી જ રીતના નવી મેથડો સાથે ભેગા થશું. ત્યાં સુધી બધી મેથડો વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેવી એટલે વાંધો ન આવે. મેઇન પોઈન્ટ હોય ને નોટ ડાઉન કરી લેવા એટલે વાંધો ન આવે. ક્લિયર? તો મિત્રો આજનો લેક્ચર પૂર્ણ કરશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.